શ્રીમદ ભાગવદ્ ગીતા માનવ જીવન માટે માર્ગદર્શન ગ્રંથ છે. તેમાં જીવનને યોગ્ય દિશામાં લઈ જવા માટે અનેક અમૂલ્ય ઉપદેશો છે. એમાંથી શીખવા જેવી મહત્ત્વની વાતો અહીં રજૂ કરું છું. નંબર 1, કર્મ કર, ફળની ચિંતા છોડ. ગીતા કહે છે કે આપણું અધિકાર માત્ર કર્મ પર છે, તેના પરિણામ પર નહીં. નિષ્કામ ભાવથી કરેલું કર્મ મનને શાંતિ આપે છે અને જીવનને ઊંચું બનાવે છે. નંબર 2, સુખ દુઃખ બંનેને સમભાવથી સ્વીકાર. જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. જે વ્યક્તિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે એ જ સાચો, સ્થિર અને સમજદાર મનુષ્ય બને છે. નંબર 3, આત્મા અમર છે, શરીર નશ્વર છે. ગીતા આપણને સમજાવે છે કે આપણે શરીર નથી, પરંતુ આત્મા છીએ. શરીર બદલાય છે, નાશ પામે છે, પરંતુ આત્મા ક્યારેય મરે નહીં. આ સમજ ભય અને શોક દૂર કરે છે. નંબર 4, મન પર નિયંત્રણ જરૂરી છે. મન જો વશમાં ન હોય તો તે આપણો શત્રુ બની જાય છે. સાધના, ભક્તિ અને જ્ઞાન દ્વારા મનને કાબૂમાં રાખવું એ જ સાચી સફળતા છે. નંબર 5, ભગવાનમાં શ્રદ્ધા અને સમર્પણ. જ્યારે માનવી પોતાનું અહંકાર છોડીને ભગવાનને સમર્પિત થાય છે ત્યારે જીવનના કઠિન માર્ગો પણ સરળ બની જાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ જીવનને અડગ બનાવે છે. નંબર 6, આસક્તિ દુઃખનું મૂળ છે. વસ્તુઓ, લોકો અથવા પરિણામ પ્રત્યે અતિ આસક્તિ અંતે દુઃખ આપે છે. નિર્લિપ્તતા જીવનમાં શાંતિ લાવે છે. નંબર 7, ક્રોધથી વિનાશ થાય છે. ક્રોધ બુદ્ધિ નષ્ટ કરે છે અને બુદ્ધિ નષ્ટ થાય ત્યારે મનુષ્ય પોતાનો માર્ગ ભૂલી જાય છે. નંબર 8, સંતુલિત જીવન જ સાચું યોગ છે. અહીં ભોગ કે અતિ ત્યાગ બંને નુકસાનકારક છે. યોગ્ય આહાર, નિંદ્રા અને વ્યવહારથી જીવન સંતુલિત બને છે. નંબર 9, ભક્તિ સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. ભગવાન પ્રત્યે નિષ્કપટ પ્રેમ અને ભક્તિ માનવીને સરળતાથી મોક્ષ તરફ લઈ જાય છે. નંબર 10, પોતાનું ધર્મ કરવું શ્રેષ્ઠ છે. બીજા ધર્મની નકલ કરતાં પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું વધુ ઉત્તમ છે. નંબર 11, જ્ઞાન અંધકાર દૂર કરે છે. સાચું જ્ઞાન અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરીને જીવનને પ્રકાશિત કરે છે. નંબર 12, અહંકાર બંધનનું કારણ છે. હું અને મારુંનો ભાવ માનવીને બંધનમાં બાંધે છે. વિનમ્રતા મુક્તિ આપે છે. નંબર 13, કર્મથી કોઈ બચી શકતું નથી. કરેલું કર્મ ક્યારેય નષ્ટ થતું નથી. સમય આવે ત્યારે તેનું ફળ મળીને રહે છે. નંબર 14, ઇન્દ્રિયો પર સંયમ જરૂરી છે. ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર જ સાચો યોગી કહેવાય છે. નંબર 15, ભગવાન દરેક હૃદયમાં વસે છે. પરમાત્મા દરેક જીવના હૃદયમાં સાક્ષી રૂપે હાજર છે. આ સમજ માનવીને કરુણાશીલ બનાવે છે. ગીતા આપણને જીવન જીવવાની કલા શીખવે છે, શાંતિ, સમજ અને સમર્પણ સાથે. ગીતા આપણને શીખવે છે કે જીવન યુદ્ધથી ભાગવાનું નથી, પરંતુ ધર્મ, કર્મ અને શ્રદ્ધા સાથે તેને જીતવાનું છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.